Mẹ. Mẹ. Bắn thật ạ. Bắn. तो शेयर करता है मुगुस 10 ने 4 10 ने 4 हे एवरीवन वेलकम टू माय न्यू ब्लॉग। तो आज અમે જઈ રહ્યા છે ગામડે। ચલો તો અમે તમને અમારું ગામ બતાવીશું કે કેવું સુંદર છે અમારું ગામ। અને અમારા જોડે છે મારા મોટા મમ્મી, તમને બતાવું તો હેલો હેલો કરો હેલો અમે આટલા જણ જઈ રહ્યા છે ગામડે। અમારી બેન છે, અમારી ભાણી છે, અમારી બેન છે, એક અને એક જણ ઊંઘી રહ્યો છે। અત્યારે તમે રસ્તામાં છીએ, બસ ક્યારના અમે થાકેલા છે બાપરે, જેટલો થાક લાગે નહીં। બસ હવે ગામડા પહોંચી પછી તમને અમારું ગામ બતાવે। બહુ મસ્ત ગામડું છે અમારું, નાનું અમથું પ્યારું ગામડું છે। તો જો રસ્તો આવજો તો તારે આ તડકો ના લાગે એટલા માટે આગળ રાખ્યું છે। અમારી મોટી મમ્મીને એવું લાગે કે કોઈ જોડે વાત કરીએ વિડીયો કોલમાં, પણ વિડીયો ઉતાર્યો છે અમે। કેટલું મસ્ત લાગે જો। આ ચશ્મા એટલા માટે લગાય કે મારી આંખમાં કંઈક જો કંઈક થયું છે ને, એટલા માટે હું બ્લોગ પણ નથી બનાવતી, કેમ કે મારી આંખમાં બહુ સૂજન આવી ગઈ, એટલે આ પ્રોટેક્શન માટે મેં આ ચશ્મા પહેર્યા છે, કેમ કે હવા ના આવે અંદર। તો આખા કવર છે આ ચશ્મા, આઈકન છે પણ અહીંથી પણ કવર છે, અહીંથી પણ કવર છે, એટલે અંદર હવા બી ના જઈ શકે કે તડકો પણ, એટલે મારી આંખો એકદમ પ્રોપર રીતે પ્રોટેક્શન મળી રહે મારી આંખને। આ ચશ્મા પહેરી ના આવી તો એની આંખમાં કેટલું લાલ લાલ થઈ ગયું છે। તો હવે ડાયરેક્ટ મળીશું અમે ગામડામાં। અને ઉપર अरे कहना क्या चाहते हो? ઉપર અમે કેવો જુગાડ કર્યો છે તમને બતાવું છું। બધો સામાન ઉપર મૂકી દીધો છે દોરી પાસે। આવો જુગાડ તમને આવડે? તો ચલો હવે મળીશું ડાયરેક્ટ ગામડામાં। દેશી જુગાડ હવે તૂટી ગયો અમારું। પહોંચવા આયા બધું નીચે ઉતરી ગયું, જો પડવાનું જ છે હવે। આ દાંતાડો જો કોણ ખાઈ ગયું? કાગડો કાગડો ઉંદેડો લઈ ગયું। વાવ કેટલું મસ્ત આવ્યું જો, વાવ વાવ। મજા આવે આવી રીતે બેસી જવાની ને। ઓય બાપરે પગ દુખ્યા। વે કમલયા મેરે નાની શું કે હવે નીચે આવ્યા ભેગું છે, કઈ વાંધો નહીં। તો ગાઈસ ફાઇનલી અમે અમારી ગામમાં એન્ટર થઈ ગયા છે। મજા આવશે। અમે બહુ આવતા જ નહીં ગામમાં। ગામની અંદર એન્ટર થઈએ કેટલું સુંદર લાગ્યું। વાવ, આ બાજુ બી જુઓ।
ગ્રીનરી ગ્રીનરી. મને તો બહુ મજા આવે યાર આવા મેળામાં. આ ખેતર તો જોવો, અહીં તળાવ છે. ખેતરો હા, હજુ તો અંદર જઈને તમને બતાવીશ. બહુ સુંદર છે અમારું. બહુ મજા આવશે આ વખત તો ગામડામાં. આરોગ્ય ભવન આવ્યું જો. આવી ગયું અમારું. મુલાકાત બદલ આભાર. ફાઇનલી એન્ટર થઈ ગયા. ફાઇનલી આ જોવો તળાવ તો જોવો ખાલી. હવે આવી ગયું અમારું ઘર. કેટલું મસ્ત લાગે છે જોવો તો ખરી. મસ્ત ગામડું. અમે બહુ આવતા નહીં એટલે અમને વધારે આમ થોડી ખુશી મળે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હવે ઉતરીએ. બહુ બધો થાક લાગ્યો છે. જો રીકી જેવું પડે છે બધું આપણે કરવું પડે થોડું. આ બધું આપણે કરવું પડે આપણે. ફાઇનલી તમને મારું ઘર. ચાલો આ ઉતારો. આ મોટા પપ્પા છે. આ રહ્યું એ મારું ઘર છે. આ બાજુ વાળું બ્લુ કલરની જાળી વાળું મારું ઘર છે. ફાઇનલી પહોંચી ગયા. ચલો 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 જાઓ ઉતરો. ખોલતો નહીં બૂટ ને એવું. આ ખોલવું પડશે. તું આમ રે હું ખોલવા. બસ લાવ. ફાઇનલી બધો સામાન ઉતારી રહ્યા છે. ચલો સો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે. અને ઘરે આવતા આવતા અમારી હાલત તો જો ભૂત જેવી. આ અમારું ગામડું જે પાછળ ભેંસો દેખાય છે ને કેટલી મસ્ત છે. બે બે શૂટિંગ શું દાદી કે ફરો હવે ફરો ફરો ફરવા માંડો. હવે તો ફરવા જ આવ્યા છે. આખું ગામ ફરીને બતાવીશું આપણે વિડીયોમાં. તમને સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ કરવાનું ના ભૂલતા. કેટલું ગામડામાં કેટલી શાંતિ લાગે છે. અમે અમારા ઘરની આગળ બેઠા છીએ. પેલા દાદી છે અમારી ઘરની બાજુમાં રહે છે. સુંદર મજાનું ગામડું છે. હજુ તો બહુ મોટું છે. હવે ચશ્મા હું મસ્ત અત્યારે તો ઘર સાફ કરે છે મારા બેન લોકો. થોડું ઘણું અમે બી કરાવી રહ્યા છે. હે ને થોડું ઘણું કરાવી રહ્યા છે અમે લોકો. બસ તો બસ એ કરાવીને પછી આપણે મસ્ત નાસ્તો કરીશું. પછી અમે રાતનો નજારો બતાવીશું. રાત સુમસામ કોઈ હે. કૂતરું આને જોઈને ભસે છે તો બી જાય છે. જો વિચિત્ર એટલે કઈ મારશે હો મારશે. બંધ કર અવાજ કોપીરાઇટ આવશે. કેટલું મસ્ત લાઈવ છે આ લોકોની. પણ આ લોકોની બી નહીં સારી લાઈવ. કેટલું એ કરે ખબર.
હેલો 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 પેલા દાદા ભેંસ લઈને આવ્યા પેલા દાદા ભેંસ લઈને આવ્યા તને મારે તો ભેંસ આપણા બેનું કાળું કાળું જોઈને દોડી આવે જો ભેંસ આપણી સામે જોવે છે હેલો મારી દાદી ઘરે નથી આવે એટલે કરાવું ફોન કીર્તન 2 hours later. એ કીર્તન છે પેલા દાદાને વગાડતો નહીં હો એ બાબા લાવ બહુ રમો સરસ 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 પેલું એક પડી જાય તુલસી પણ લાઈની પેલ દે પેલી બેન અમે જોરદાર પડતી હતી જાડે वर्ल्ड कप जीत गए जीत गए आदर्श तो बजा जो वीडियो चाले सा मुना करिए को आउ काम तो भाई बस सेव ગાઈસ અમે દૂધ લેવા જઈ રહ્યા છે હજુ તો આયા ને દૂધ લેવા મોકલ્યા હોજ પડી ને દૂધ લેવા મોકલ્યા ને ને હજુ સી ખબર કઈ બાજુ આપણે પહેલી વાર આયા આ જો મારે ગામ की नाम लिखी है શું हम आपका गमी तो होती सा હીણો આખે સા आदर्श એવું બોલા શું કે આદર્શ કે અમારો આદર્શ તો જો ચોક્કા પડી જશે આગળના દોતરા આમ રહે આગળ નહીં જવામ સલ્લા આમ રે અંદર રે ટેમ્પો આવે છે ઓમ જવાનું આ રે દુકાન ત્યાં જવાનું આ બાજુ જવાનું પેલી દેખાય દુકાન બરાબર તમને લઈ જાઉં ખાસ તમે દુકાને ક્યુટ પપ્પી આવ્યું લઈ લે ગલુડિયું કહેવાય શું કહેવાય કૂતરા બચ્ચું બસ
લે જા લઈ આય દૂધ. એક મોટી દૂધની થેલી અને એક 10 વાળી દૂધ. જો આ દૂધ લઈને જાય છે ઘરે. કહી દે આજનો બ્લોગ આટલો હતો. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કહી દે આજનો બ્લોગ નાઈસ છે. વાવ આટલો જ હતો. વાવ કા વાવ. આ નડિયાવાસ છે, નડિયાવાસ. પાછા ના આપો સીધું આમી કિચન બોલું તો બસ. સો ગાઈસ ફાઇનલી આજનો બ્લોગ આટલો હતો. અને બસ તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવા ના ભૂલતા. બાય. હજી રાતે પણ અત્યારે તો 6:30 થયા છે ને. બાપરે ગામડામાં કેટલું અંધારું થઈ જાય છે. હેડો પકોડી ખાવા જઈએ. ચેલાની ખાવાની મને પાણી વગરની. મને પાણી વગર. મને એકલી મસાલા બનાવીને આપી દો ડીશમાં. આ તો શેર કરતા હે મૂકું. 10 ની 4. 10 ની 4 સારી છે. સારી છે. મંગાયેલી મારી મસાલા વાળી લેવા. કેવી લાગી? એનો પકોડી ખાવા મારી બી મસાલા વાળી બનાવી. તો અમારી તો ફાઇનલ થઈ ગઈ. અંકલ આ કેટલાની કરી? મેં કોઈ એને ખાયું ને પૂછું તો ખાયું. મેં તારી બાજુ ખાધી. મને ગાળો ને